સુરતના અડાજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સંકુલમાં કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। અડાજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલમાં કલા વિદ્યા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી। જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મહાનુભાવોના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓમાં ભાગ લીધો। ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેઇલ આર્ટ, મહેંદી સહિતનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું। વેસ્ટમાંથી બેસ્ટ અને ક્રાફ્ટ વર્ક આકર્ષણ જમાવ્યું। વિદ્યાર્થીઓએ બનાવેલા નમૂના વેચાણ માટે રજૂ કરવામાં આવે। કલા સ્કિલની માર્કેટ વેલ્યુ સમજવાની મુખ્ય હેતુ હતો। સ્વરોજગારી તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું। મોબાઈલ અને ખોટી પ્રવૃત્તિથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે। વાલીઓ અને મહેમાનો તરફથી પ્રશંસા અને શુભકામનાઓ આપવામાં આવી હતી। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે જે ચિત્રમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા વિદ્યાર્થીઓ એવા છે? આજે વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના 250 જેટલા વિદ્યાર્થીઓ જે અમારા બાળ કલાકારો છે, જેમાં ચિત્રકામ, મહેંદી આર્ટ, સ્ટોન આર્ટ, નેઇલ આર્ટ, ભરત ગૂંથણ અને કટલરી આઇટમ જાતે બનાવવાની જે કલા છે, સ્કિલ છે વિદ્યાર્થીઓમાં, એવા 250 વિદ્યાર્થીઓ આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને લગભગ 600 જેટલા ચિત્રોનું પ્રદર્શન અને વેચાણમાં આ બધી જ વસ્તુ વિદ્યાર્થીઓએ વેચાણમાં મૂકી છે। સ્ટોન આર્ટ, નેઇલ આર્ટ, આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ માર્કેટમાં જે વેલ્યુએબલ છે એ પ્રમાણે ચાર્જ લઈને વિદ્યાર્થીઓ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરી રહ્યા છે। આ જે મેળાનું જે ચિત્રલેખન જે મેળાનું જે આયોજન કેટલા વર્ષોથી કરવામાં આવે છે? છેલ્લા 3 વર્ષથી ચિત્રકામ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે અમે, અને આ વખતે ચિત્રની સાથે અન્ય સ્કિલ પણ સ્કૂલમાં હોય છે બાળકોમાં। અમારા વિદ્યાકુંજમાં પ્રથમથી જ એટલે કે જૂન મહિનાથી શરૂઆત થાય ત્યારે જે તે વર્ગમાં જે બાળકની જે સ્કિલ હોય એને ઓળખી એનું માર્ગદર્શન આપવામાં આવે છે। દર અઠવાડિયે એની પાછળ સમય આપવામાં આવે છે અને વિશેષ જે કંઈ સ્કિલ ધારક વિદ્યાર્થીઓ હોય તેને વખત યોગ્ય પ્લેટફોર્મ આપીને આખા વર્ષમાં જે કામ કર્યું હોય તે આજના દિવસે એટલે કે જ્યારે ફેબ્રુઆરીમાં આ રીતે સ્કિલ મેળો થાય ત્યારે એમાં પ્રદર્શનમાં મૂકવામાં આવે, એનું વેચાણ કરવામાં આવે અને સાથે સાથે લાઈવ આજના દિવસે વિદ્યાર્થીઓ સવારે 8થી અત્યારે સાંજે 6 વાગ્યા સુધી લાઈવ પણ ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે। ભારતમાં જે પ્રાચીન સંસ્કૃતિ છે તેના ચિત્રોને લઈને આજના સમયમાં વધારે માંગ છે, તેને લઈને ભાર મૂકવામાં આવી રહ્યો છે। બિલકુલ, અત્યારે વિદ્યાર્થીઓમાં આપોઆપ અમે ભાર મૂકવા કરતાં પણ જે ભારતીય સંસ્કૃતિ છે, ભારતનો વારસો છે, આધ્યાત્મિકતા છે, ધાર્મિકતા છે, એના પર વિદ્યાર્થી વધારે ફોકસ કરી રહ્યા છે અને તેનું ચિત્રમાં દર્શન પણ થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને આ ચિત્રલેખન આયોજન જે કર્યું છે તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે, આગળ કેવું પ્લેટફોર્મ મળવાનું? મને કહેતા આનંદ થાય કે અત્યારે મારા ધોરણ 6 થી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું આજે પ્રદર્શન છે। ધોરણ 6 છઠ્ઠા ધોરણની કક્ષા, 7મા ધોરણની કક્ષાનો વિદ્યાર્થી આજે ફાઇન આર્ટ્સ કોલેજમાં બીજા ત્રીજા વર્ષમાં જે કામ કરે છે એ લેવલનું કામ જ્યારે સ્કૂલમાં કરી રહ્યા છે ત્યારે આવનાર સમય માટે મને એવો વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ 2 વર્ષ પછી એ આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકાર બનશે અને એના પ્લેટફોર્મ પર પોતાનું જે કંઈક કલા છે એ પ્રદર્શિત કરશે।